વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી 1 થી 3 ઓગસ્ટ સુધી વરસાદની આગાહી કરવામાં આવી। કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી 6 થી 10 ઓગસ્ટ સુધી વરસાદી ઝાપટા પડશે। 18 થી 22 ઓગસ્ટ સુધી વરસાદની આગાહી। સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાત વરસાદની આગાહી। ઓગસ્ટના અંતિમ સપ્તાહમાં નવી સિસ્ટમ બનશે। નવી સિસ્ટમ બનતા ભારે વરસાદ પડશે। અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે। ઓગસ્ટ માસમાં દેશના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। ગુજરાત સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થતાં પૂર જેવી સ્થિતિ પણ થઈ શકે। વરસાદ ભિન્ન ભિન્ન ભાગોમાં પડે। જ્યાં વરસાદ ખાબકે ત્યાં એકાએક ભારે વરસાદ ખાબકી જવાની શક્યતા રહે। જો કે પ્રથમ પખવાડિયામાં લગભગ કોઈ મોટી સિસ્ટમ બનવાની શક્યતા ઓછી છે। આમ છતાં ગુજરાતમાં પહેલી, બીજી, ત્રીજી ઓગસ્ટમાં લગભગ વરસાદ થવાની શક્યતા રહેશે। છૂટાછવાયા ભાગો વરસાદ થવાની શક્યતા રહેશે। જો 3જી તારીખથી વધારે વરસાદ થઈ જાય તો પછી મોટા પૂરનો વરસાદ ઘણા ભાગોમાં થવાની શક્યતા રહેશે। તારીખ 6 થી 10 ઓગસ્ટમાં પણ રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। પણ ઉલ્લેખનીય છે કે તારીખ 13-14માંથી MJO સક્રિય થતાં લગભગ વૈશ્વિક લેવલ ઉપરની સિસ્ટમો સક્રિય થતાં ટ્રોપિકલ સ્ટોર્મ પ્રશાંત મહાસાગરમાં બનવાની શક્યતા રહેશે। અને આ સિસ્ટમની અસર MJO ભારત ઉપરથી પસાર થતાં લગભગ ભારતના ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે।